સોશિયલ મીડિયા પર સિંહ બનવું રાજકોટના એક શખ્સને ભારે પડ્યું। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આડમાં ગૃહ રાજ્યમંત્રી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર આ શખ્સને સાયબર ક્રાઇમે હૈદરાબાદથી કેવી રીતે દબોચ્યો તે જોઈએ। કીબોર્ડ પાછળની હેવાનિયત, ડિજિટલ નફરતનો અંત। દુનિયા ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના જ્વાળામુખી પર બેઠી છે, ત્યારે ગુજરાતમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી નફરતનું વાવેતર કરનારા તત્વો સક્રિય થયા છે। રાજકોટના રસુલપરાનો 20 વર્ષીય લબર મૂછ્યો આસિફ ઉર્ફે બૂઢો કુંઢા, કલર કરેલા વાળ અને શાંત દેખાતો આ યુવક ડિજિટલ દુનિયામાં ઝેર રોકી રહ્યો હતો। ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુના નામે આસિફ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી, પણ તેને ક્યાં ખબર હતી કે સાયબર ક્રાઇમની ડિજિટલ નજર તેના દરેક લોગિન પર વોચ રાખી રહી છે। ડિજિટલ નફરત, કીબોર્ડના જોરે કાયદો તોડવાની કોશિશ। ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા જ આસિફ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો, પણ સાયબર એક્સપર્ટે જ્યારે તેનું આઈપી એડ્રેસ અને ટેકનિકલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરી ત્યારે લોકેશન નીકળ્યું હૈદરાબાદ। અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ત્યાં બસ કંડક્ટર અને હાઉસકીપિંગની આડમાં છુપાયો હતો। ધરપકડની ગંધ આવતા તેણે માફી માંગતો વિડીયો પણ મૂક્યો, પણ કાયદાના હાથ તેના સુધી પહોંચી ગયા હતા। સર્વેલન્સમાં ફસાયો બૂઢો કુંઢા, સાયબર ક્રાઇમનો કડક સંદેશ। નફરત ઓકશો તો લોકઅપમાં જશો। ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવું અને બંધારણીય પદ ઉપર બેઠેલા લોકો વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવી હવે આસિફને ભારે પડી ગઈ છે। સાયબર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઇન્ટરનેટના પડદા પાછળ છુપાઈને તમે ગમે તેટલા સુરક્ષિત હોવાનો ભ્રમ પાડો, પણ કાયદો તમને શોધી જ કાઢશે। આસિફ હવે જેલના સળિયા પાછળ છે અને તેની નફરતની પ્રોફાઇલ પર હવે સાયબર પોલીસનો સખત કમાન્ડ છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।